કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળ આપણે છઠ્ઠા ઉદાહરણ સુધી કર્યું હતું. હવે આગળ આપણે ઉદાહરણ નંબર 7 માં આગળ વધીએ. તો ઉદાહરણ 7 ની અંદર રકમમાં જોઈશું આપણે તો આપણને આપેલું છે કે શું વિધેય f(x) mod x સતત વિધેય છે. મતલબ કે માનાંક વિધેયની વાત થાય છે અને આપણે જાણીએ છીએ કે માનાંક વિધેય અસમતામાં વ્યાખ્યાયિત થતું વિધેય છે. તો માનાંક વિધેયને પહેલા આપણે અસમતામાં વ્યાખ્યાયિત કરીએ કે f(x) mod x જ્યારે x greater than or equal to 0 ત્યારે mod x બરાબર x અને જ્યારે x less than 0 ત્યારે mod x બરાબર -x. તો આ પ્રમાણે આપણે વિધેયને વ્યાખ્યાયિત કરી દીધું અસમતામાં. 0 આગળ આનું બીજ 0 છે એટલે 0 આગળ અસમતા આપણે લેવાની. જો mod x - 1 હોય, દાખલા તરીકે તમને કહું કે mod x - 1 હોય તો કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ તો કે x greater than or equal to 1 અને x less than 1. કારણ કે આનું મૂલ્ય શૂન્ય કઈ સંખ્યા માટે થાય ઈ સંખ્યા આગળ તમારે માનાંક વિધેયને વ્યાખ્યાયિત કરવાનું હોય. ઓકે, એટલે આ રીતે માનાંક વિધેય આપણે વ્યાખ્યાયિત કરવાનું. ચાલો હવે આપણે આના સાતત્ય વિશે ચર્ચા કરવાની છે. આની અંદર જોશો તો આપણને કીધું નથી કે વિધેય છે કયા બિંદુ આગળ સતત છે એમ ચકાસો. અહીંયા આખા r ઉપર આપણે ચર્ચા કરવાની છે. એટલે મેં તમને કીધું એમ કે r ઉપર જ્યારે સાતત્યની ચર્ચા કરતા હોય ત્યારે આપણે c belongs to r અથવા તો a belongs to r લઈને સ્ટાર્ટ કરવાનું છે. તો મિત્રો આ આપણે ત્રણ વિકલ્પોમાં કરવું પડશે. c greater than 0 હોય ત્યારે એટલે કે c એટલે કે x, x greater than 0 હોય ત્યારે, x less than 0 હોય ત્યારે અને x equal to 0 હોય ત્યારે. એટલે આખું સાતત્ય આપણે ત્રણ વિકલ્પમાં બતાવવું પડશે. એટલે અહીંયા આપણે લઈએ પહેલા કે c belongs to r લેતા જો c greater than 0 હોય તો વિધેય કયું થાય તો કે f(x) x greater than 0 માં. તો f(x) x. હવે આના માટે આપણે કરતા હતા એ જ કામ કરવાનું છે. એટલે કે વિધેયનું લક્ષ અને વિધેયનું એ બિંદુ આગળનું મૂલ્ય સમાન છે તો દરેક c greater than 0 એટલે કે 0 કરતા મોટી દરેક વાસ્તવિક સંખ્યા માટે વિધેય છે એ સતત છે એમ કહી શકીએ. જો અહીંયા એક એક સંખ્યા લઈને ન કરવાનું હોય, અહીંયા આખું આપણે c greater than 0 માટે એટલે 0 થી મોટી તમામ સંખ્યાઓ માટે છે એ આપણે કરીએ છીએ. તો લિમિટ x tends to c f(x) બરાબર જો અહીંયા આપણે x tends to c લેવાનું છે. c greater than 0 માટે આપણે કરીએ છીએ ત્યારે અહીંયા tends to 0 નથી લેવાનું. x tends to c f(x) બરાબર લિમિટ x tends to c f(x) બરાબર x છે. તો f(x) ની જગ્યાએ x મૂકી દઈએ તો બરાબર tends to c મૂકશું એટલે c તથા f(c) બરાબર c. કારણ કે આમાં x બરાબર c મૂકશું તો f(c) બરાબર c. તો જોઈ શકાય છે કે આ બેની કિંમત સરખી આવે છે. તો આપણે કહી શકીએ કે તેથી f(x) એ x greater than 0 માટે સતત છે. એટલે 0 થી મોટી દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે એવું આપણે બતાવી દીધું. તો બીજા વિકલ્પ લઈ કે જો c less than 0 હોય તો x less than 0 ત્યારે f(x) બરાબર -x છે. તો આપણે વિધેય લેશું f(x) બરાબર -x. હવે એનું પણ ઉપર કર્યું છે એ જ રીતે સાતત્ય ચકાસીએ એટલે કે લિમિટ x tends to c f(x) બરાબર લિમિટ x tends to c f(x) ની જગ્યાએ -x મૂકી દઈશું. tends to c મૂકશું એટલે -c. આનું લક્ષ -c મેળવ્યું તથા વિધેયમાં x બરાબર c મૂકીએ આપણે તો f(c) બરાબર -c. તો આમાં પણ જોઈ શકો છો કે બેની કિંમત સરખી મળે છે આપણને. તો કહી શકીએ કે તેથી f(x) એ x less than 0 માટે સતત છે. ઓકે, તો આપણે બે વિકલ્પમાં જોયું. 0 થી મોટી કિંમત માટે સતત છે, 0 થી દરેક નાની કિંમત માટે સતત છે. હવે વારો છે x બરાબર 0. ઓકે, તો હવે c બરાબર 0 આગળ સાતત્ય ચકાસી. હવે c બરાબર 0 આગળ મતલબ કે જે બિંદુ આગળ તમને વ્યાખ્યાયિત કરીને આપેલું છે ઈ બિંદુ આગળ તમે હવે જો નિશ્ચિત બિંદુ આગળ તમે ચકાસી રહ્યા છો. ઉપરના બે વિકલ્પમાં કોઈ નિશ્ચિત બિંદુ નહોતું. ત્યાં આપણે સાતત્ય જે ચકાસીશું એ વ્યાપક સ્વરૂપમાં કે 0 થી મોટી સંખ્યા માટે અને 0 થી નાની બધી જ સંખ્યા માટે આપણે વ્યાપક સ્વરૂપમાં ચકાઈશું. એટલે ત્યાં લિમિટ x → c રાખતા હતા.
હવે નિશ્ચિત બિંદુ આગળ છીએ અને વિધેય અસમતામાં વ્યાખ્યાયિત છે, તો આપણે લિમિટ નેગેટિવ લિમિટ અને પોઝિટિવ લિમિટ એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બે આપણે મેળવવા પડશે 0 આગળના. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ f ઓફ x બરાબર, જો તમે નેગેટિવ લિમિટ પહેલા મેળવો કે પોઝિટિવ લિમિટ મેળવો એનાથી કોઈ ફરક નથી પડતો, ગમે તે પહેલા મેળવી શકો. x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ. નેગેટિવ નો મતલબ થાય x લેસ ધેન 0. તો x લેસ ધેન 0 ક્યાં છે? તો કે f ઓફ x બરાબર -x માં. તો -x લેવાના વિધેય તરીકે અહીંયા ટેન્ડ્સ ટુ 0 મૂકશું એટલે આનું મૂલ્ય 0 મળશે, તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ f ઓફ x એટલે કે જમણી બાજુનું લક્ષ મેળવીએ પોઝિટિવ લિમિટ માટે. તો પોઝિટિવ લિમિટ માટે લક્ષ મેળવશું તો પોઝિટિવ નો મતલબ થાય x ગ્રેટર ધેન 0. x ગ્રેટર ધેન 0 માં વિધેય છે f ઓફ x બરાબર x, તો અહીંયા x લેશું આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ x બરાબર ટેન્ડ્સ ટુ 0 મૂકશું એટલે આ પણ 0 મળશે અને 0 આગળનું મૂલ્ય એટલે કે x બરાબર 0 છે એમાં જેમ 0 મૂકશો તો 0 જ મળશે એટલે f ઓફ 0 બરાબર 0. તો તમે જોઈ શકો છો કે અહીંયા ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને વિધેયનું 0 આગળનું મૂલ્ય આ ત્રણેય આપણને સમાન મળે છે, તો કહી શકીએ કે વિધેય છે એ x બરાબર 0 આગળ સતત છે. તેથી f ઓફ x એ x બરાબર 0 આગળ સતત છે. તો આપણું વિધેય છે એ ક્યાં સતત થયું? તો કે આખા r ઉપર સતત થઈ ગયું, બધી જ 0 કરતા બધી મોટી સંખ્યા માટે સતત થયું, 0 થી નાની બધી સંખ્યા માટે સતત થયું અને 0 આગળ સતત થયું, મતલબ આખા r ઉપર વિધેય સતત થયું. તેથી f ઓફ x બરાબર mod x એ r પર સતત છે. તો આ રીતે ત્રણ વિકલ્પમાં અને વ્યાપક સ્વરૂપમાં જ્યારે r ઉપર સાતત્ય ચકાસતા હોય ત્યારે આ રીતે આપણે વિકલ્પ લઈ અને એનું સાતત્ય ચકાસવું પડે. હવે આપણે એના પછીના ઉદાહરણ 8 ની વાત કરીએ તો ઉદાહરણ 8 ની અંદર આપણને એક બહુપદી આપવામાં આવી છે વિધેય તરીકે. વિધેય f of x બરાબર x3 + x2 - 1. તો આના સાતત્યની ચર્ચા ક્યાં? તો કે r ઉપર ચર્ચા કરવાની છે. ઓકે, તો આનું સાતત્ય r ઉપર આપણે ચકાસીએ તો એના માટે આપણે કઈ સૂત્ર હંમેશા પહેલા c belongs to r જ લેવાનું છે અથવા a belongs to r પણ લઈ શકો. તો c belongs to r લેતા લિમિટ x ટેન્ડ્સ ટુ c, દરેક બિંદુ c માટે આપણે એનું લક્ષ મેળવશું. લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c. તો અહીંયા વિધેય આપણને આપ્યું છે x3 + x2 - 1. હવે એની અંદર ટેન્ડ્સ ટુ c મૂકીશ એટલે જ્યાં x આવે છે ત્યાં બધે c મૂકી દેવાનું એટલે c3 + c2 - 1. તો આ કિંમત કોના જેટલી મળી? તો કે આમાં આપણે c મૂકીએ એના જેટલી જ મળે એટલે આપણે અલગથી ન લખવું હોય કે f of c બરાબર ને અહીંયા જ તમે લખી નાખો તો પણ ચાલે. ઇઝ ઇક્વલ ટુ f of c છે, વિધેયનું લક્ષ એટલું ને f of c ની કિંમત એટલી મળે છે. એનો મતલબ કે દરેક વાસ્તવિક સંખ્યા માટે વિધેયનું લક્ષ અને વિધેયની c આગળની કિંમત સરખી મળે છે. તો કહી શકીએ કે f of x એ r પર સતત છે. એટલે આપણે જોયું એક બહુપદીનું ઉદાહરણ કે જે r ઉપર સતત છે એવું બતાવ્યું. આપણે જ્યારે આગળ ભણશું આના ઉદાહરણોની અંદર અત્યારે વાસ્તવિક વ્યાપક સ્વરૂપમાં દરેક વાસ્તવિક સંખ્યા માટે બહુપદી છે એ સતત છે એવું આપણે બતાવશું આગળ ઉદાહરણની અંદર. તો હવે ઉદાહરણ 9 ઉપર જઈએ. એકદમ સરળ હતું ઉદાહરણ 8. એમાં ખાલી સિમ્પલ બહુપદી આપી હતી અને એનું વિધેયનું લક્ષ અને વિધેયનું c આગળનું મૂલ્ય બે સરખા બતાવી દીધા એટલે r ઉપર સતત થઈ ગયું. આઈ હોપ હવે તમને કદાચ બધાને છે એ સાતત્યનો કોન્સેપ્ટ છે એ મગજમાં વ્યવસ્થિત બેસવા માંડ્યો હશે, સમજાવવા માંડ્યું હશે કે એક્ચ્યુઅલી આપણે કરવાનું શું છે. જો નિશ્ચિત બિંદુ આગળ હોય તો આપણે વિધેયનું લક્ષ અને વિધેયનું c ઈ બિંદુ આગળનું મૂલ્ય મેળવવાનું. અને જ્યારે વ્યાપક સ્વરૂપમાં કામ કરીએ અને વિધેય અસમતામાં વ્યાખ્યાયિત ન હોય ત્યારે એ જ કામ કરીએ છીએ આપણે, પણ લિમિટ ટેન્ડ્સ ટુ c રાખીએ છીએ. એટલો ફરક છે. ઓની અંદર લિમિટ છે એ નિશ્ચિત બિંદુ હોય, જ્યારે આની અંદર નિશ્ચિત બિંદુ ન હોય, વ્યાપક સ્વરૂપમાં લિમિટ લેવાની હોય, ટેન્ડ્સ ટુ c લેવાની હોય છે. એટલો ફરક હોય છે. ચાલો હવે આગળના ઉદાહરણમાં આપણે જોઈએ. તો નવમું ઉદાહરણ કહે છે કે શૂન્યેતર x માટે, શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયના x માટે વિધેય f of x છે 1/x ના સાતત્યની ચર્ચા કરો.
એટલે વિધેય આપણને 1/x આપ્યું છે. અહીંયા x નોટ ઇક્વલ ટુ 0 લીધું છે. શું કામ? કારણ કે x બરાબર 0 માટે તો વિધેય વ્યાખ્યાયિત જ નથી થતું, એટલે એના પ્રદેશમાં x બરાબર 0 લઈ શકાય નહીં. તો f of x નું આપણે સાતત્ય આપેલા વિધેયનું સાતત્ય x બરાબર 0 સિવાયની સંખ્યાઓ માટે આપણે ચકાસીશું. તો આપણે અહીંયા વ્યાપક સ્વરૂપમાં ચકાસીએ ત્યારે શું લેશું કે c belongs to r minus 0 લેતા આપણે 0 ને કાઢી નાખશું, કારણ કે 0 આગળ આપણું વિધેય જ વ્યાખ્યાયિત નથી થતું. એટલે 0 સિવાયની દરેક વાસ્તવિક સંખ્યા છે એ c છે. ઓકે, અથવા તમે c is not equal to 0 પણ લખી શકો. ઓકે, તો હવે વિધેયનું લક્ષ મેળવીએ તો લિમિટ x tends to c f of x બરાબર લિમિટ x tends to c f of x બરાબર 1/x બરાબર 1/c તથા વિધેયનું મૂલ્ય જોઈએ તો ઈ પણ એક થશે, આમાં c મૂકશો એટલે 1/c f of c બરાબર 1/c. તો જોઈ શકાય છે કે વિધેયનું લક્ષ અને વિધેયનું c આગળનું મૂલ્ય બંને આપણને સમાન મળે છે. તો આપણે કહી શકીએ કે તેથી f of x બરાબર 1/x જ્યાં x not equal to 0 એ r minus 0 પર સતત છે. 0 સિવાય બધે જ સતત છે. આ વિધેય જો પેલા 0 ઉપર સાતત્યની વાત કરતા હોય તો 0 આગળ છે આપણને સતત મળે પણ નહીં, કારણ કે ત્યાં વ્યાખ્યાયિત જ નથી થતું. એની 0 થી નાની અને 0 થી મોટી મતલબ નેગેટિવ લિમિટ અને પોઝિટિવ લિમિટ મેળવો ત્યારે જ્યારે x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ હોય ત્યારે 1/x ટેન્ડ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ તરફ જશે અને x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ હોય ત્યારે પોઝિટિવ ઇન્ફાઇનાઇટ તરફ જાય. એટલે આમાં એના લક્ષનું પણ અસ્તિત્વ મળશે નહીં 0 આગળ. એટલે અહીંયા આપણે 0 સિવાયની સંખ્યા માટે જ બતાવવાનું હતું, એટલે કોઈ પ્રશ્ન જ નથી 0 નો. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c માટે લક્ષ છે 1/c અને f of c બરાબર 1/c. તો આપણે બતાવ્યું કે r - 0 પર આ વિધેય સતત છે. ઓકે, ઉદાહરણ 9 છે એ બધા નોટ કરી લેજો. આ બધા ઉદાહરણ છે એ પોઝ કરી અને વિડિયો પોઝ કરતો જવાનો અને તમારા ચોપડાની અંદર છે વ્યવસ્થિત રીતે છે એ તમારે નોટ ડાઉન કરતા જવાના છે. ઓકે, જ્યાં જ્યાં તમને હું સમજાવતો હોય અને આ રીતે પછી એવું લાગશે ત્યારે બોર્ડ છે તમારી સામે છે તે વિડિયો આ બધા દાખલા થઈ જાય ત્યારે તમારી સામે બોર્ડ છે એકાદ મિનિટ 2-5 સેકન્ડ પૂરતો રાખવામાં આવશે તો તમે છે એ પોઝ કરી અને પછી દાખલા બધા ગણી લેવાય. ચાલો હવે પછીના ઉદાહરણ ઉપર જઈએ. તો હવે ફરી પાછું અહીંયા તમે જોશો તો સાતમું ઉદાહરણ જોયું હતું એ માનાંક વિધેય હતું જે આપણે અસમતામાં વ્યાખ્યાયિત કરવું પડ્યું અને પછી આપણે આ રીતે મેળવ્યું. અહીંયા ઓલરેડી આપણને અસમતામાં વિધેય વ્યાખ્યાયિત કરીને જ આપ્યું છે. કયા બિંદુ આગળ વ્યાખ્યાયિત થયેલું છે તો કે 1 આગળ વ્યાખ્યાયિત થયેલું છે. 1 કરતા નાની કિંમત 1 બરાબર અને 1 કરતા મોટી કિંમતો માટે વ્યાખ્યાયિત થયેલું છે. તો આ વિધેય માટે આપણે સાતત્યતાની ચર્ચા r ઉપર કરવાની છે. તો r ઉપરનું સાતત્ય ચકાસવા માટે આપણે આની અંદર પણ c belongs to r થી સ્ટાર્ટ કરવાનું અને 3 વિકલ્પોમાં કરવું પડશે. એટલે અહીંયા આપણે કરીએ તો c belongs to r લેતા જો c less than 1 વાળું કરી શકો, greater than 1 વાળું પણ પહેલા કરી શકો. એના માટે કોઈ એવું પાબંદી નથી કે તમારે q પહેલા કરવાનું, ગમે તે કરી શકો. x less than 1 માટે વિધેય શું થશે? x less than 1 માટે f of x બરાબર x plus 2. ઘણી વખત તમે અહીં c પણ લખી શકો, f of c બરાબર c plus 2 પણ લઈ શકાય. લિમિટ x tends to c. તો અહીંયા લિમિટ તમારે હંમેશા જ્યારે વ્યાપક સ્વરૂપમાં લેતા હોય લેસ ધેન 1 માટે ગ્રેટર ધેન 1 માટે ત્યારે લિમિટ હંમેશા c જ રાખવાની છે. જ્યારે 1 આગળ પર્ટિક્યુલર બિંદુ આગળ આપણે સાતત્ય ચકાસશું અને અસમતામાં વિધેય વ્યાખ્યાયિત છે તો એના માટે આપણે નેગેટિવ પોઝિટિવ લિમિટમાં જવાનું છે. ઓકે, તો લિમિટ x tends to c f of x બરાબર f of x છે x plus 2. તો લિમિટ x tends to c x plus 2 બરાબર આમાં tends to c મૂકશું એટલે c plus 2 તથા વિધેયનું c આગળનું મૂલ્ય પણ આપણને c plus 2 આમાં c મૂકી દઈએ તો c plus 2 મળી જાય. તો c less than 1 માટે આપણે જોયું કે વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સરખું મળે છે. તો આપણે કહી શકીએ કે તેથી f of x એ x less than 1 માટે સતત છે. હવે બીજો વિકલ્પ લઈએ કે જો c greater than 1 હોય તો f of x બરાબર greater than 1 માટે નીચેનું વિધેય થશે x minus 2. હવે એના માટે આપણે ચકાસીએ કે લિમિટ x tends to c આમાં પણ તમારે
x ગ્રેટર ધેન 1 માટે એક થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે તમે ચકાસો છો એટલે c અહીંયા c જ લેવાની છે લિમિટ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c વિધેય છે આપણું x - 2 એમાં ટેન્ડ્સ ટુ c મૂકશું એટલે c - 2 તથા f of c બરાબર c - 2 એમાં c મૂકશો એટલે c - 2 તો આમાં પણ બે સરખા મળ્યા તો આપણે કહેશું f of x એ x ગ્રેટર ધેન 1 માટે સતત છે બે વિકલ્પમાં આપણે જોઈ લીધું કે 1 થી નાની કિંમતો માટે સતત છે 1 થી મોટી કિંમતો માટે સતત છે હવે કોનો વારો આવ્યો તો કે x બરાબર 1 નો વારો આવ્યો તો હવે 1 આગળ આપણે ચેક કરશું હવે c બરાબર 1 આગળ ચકાસી c બરાબર 1 આગળનું હવે જો નિશ્ચિત બિંદુની વાત આવી છે અહીં c ગ્રેટર ધેન 1 c લેસ ધેન 1 ની વાત આવતી હતી એટલે લિમિટ આપણે વ્યાપક સ્વરૂપમાં લેતા હતા ટેન્ડ્સ ટુ c બે વિકલ્પમાં હવે નિશ્ચિત બિંદુની વાત આવે છે અને 1 આગળ ઈ વિધેય સમતામાં વ્યાખ્યાયિત થયેલું છે ત્યારે આપણે એનું ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ મેળવીને લક્ષ મેળવવું પડે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ હવે x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ એટલે x લેસ ધેન 1 થાય તો x લેસ ધેન 1 ક્યાં છે તો કે પહેલા એટલે f of x ની જગ્યાએ x 2 લેવાનું ટેન્ડ્સ ટુ 1 મૂકશું એટલે 1 2 3 તો આપણને ડાબી બાજુનું લક્ષ 3 મળ્યું છે જો વિધેય ક્યુ લેવાનું છે એ ખાસ અગત્યનું છે લિમિટ ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ એટલે x લેસ ધેન 1 ક્યુ લેસ ધેન આમાં જોવાનું કે લેસ ધેન ક્યાં છે ઈ વિધેય લેવાનું ગમે તેમ વિધેય નથી લઈ લેવાનું આ બાબતનું ખાસ ધ્યાન રહેવું જરૂરી છે હવે એના પછીનું આપણે પોઝિટિવ લિમિટ મેળવીએ તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ એટલે x ગ્રેટર ધેન 1 તો x ગ્રેટર ધેન 1 ક્યાં દેખાય છે તમને અહીંયા તો f of x બરાબર x - 2 લ્યો તમે બરાબર હવે આમાં લિમિટ મૂકી દો તમે x ટેન્ડ્સ ટુ 1 તો 1 - 2 -1 તમે અહીંયા જોઈ શકશો કે વિધેયનું ડાબી બાજુનું લક્ષ અને વિધેયનું જમણી બાજુનું લક્ષ આપણને સમાન મળ્યું નથી તો હવે કદાચ તમે f of 1 આગળનું મૂલ્ય છે એ નો મેળવો તો પણ જરૂર નથી કારણ કે વિધેયના લક્ષનું જ અસ્તિત્વ ન હોય તો પણ વિધેય અસતત કહેવાય એટલે f of 1 લખો કે ન લખો કાંઈ ફેર પડતો નથી અહીંયા આપણે લખશું કે લિમિટ x tends to 1 negative f of x does not equal to limit x tends to 1 positive f of x બે સમાન નથી તેથી f of x એ x બરાબર 1 આગળ સતત નથી અથવા તો અસતત છે તો તમે જોયું કે f of x એ 1 આગળ સતત નથી હવે અહીંયા તમે ત્રણેય વિકલ્પમાં જોયું કે એક થી મોટી સંખ્યા માટે સતત છે એક થી નાની સંખ્યા માટે સતત છે પણ 1 આગળ સતત નથી એનો મતલબ આખું વિધેય છે ક્યાં સતત થયું કહેવાય તો કે r - 1 ઉપર તેથી f of x એ r - 1 પર સતત છે ઓકે તો આ રીતે ત્રણ વિકલ્પમાં આપણે આજે કર્યો તો એ જ પ્રમાણે અહીંયા પણ ત્રણ વિકલ્પમાં આપણે કર્યો છે દાખલો તો એ જ પ્રમાણે એ જ મેથડથી દાખલો થયો છે પણ ત્યાં આપણને આ વિકલ્પની અંદર આ ત્રણેય આપણને સરખા મળ્યા હતા એટલે 0 આગળ સતત થયું હતું અહીંયા આપણને ડાબી બાજુ જમણી બાજુના લક્ષ જ સરખા નથી મળ્યા એટલે વિધેયનું લક્ષ નથી અસ્તિત્વ ધરાવતું તો વિધેય સતત પણ નથી બિંદુ આગળ એટલે r - 1 ઉપર સતત થયું હતું તો અહીંયા હવે છે આગળ તમારા માટે આ રીતે બોર્ડ ઉપર રાખું છું 2 મિનિટ જોઈ લ્યો પોઝ કરીને તમને લખવામાં પણ સરળતા રહે એના માટે ઓકે વિદ્યાર્થી મિત્રો 10 માં ઉદાહરણ સુધી આપણે જોયા એકદમ સરળતાથી સાતત્ય આપણે સમજાતા કે ઉદાહરણ 1 થી 10 સુધીની અંદર સાતત્ય ચકાસવામાં એકદમ સરળતા છે અને એકદમ મજાનું છે સાતત્ય ઓકે થોડું લખવાનું આવે અસમતામાં જ્યારે હોય અને r ઉપર સાતત્યતા ચકાસવાની હોય ત્યારે આપણે થોડુંક આમ લખાણ આપણે જોઈએ તો એકાદ પેજ જેવું લખાણ થઈ જાય પણ એમાં લખવાનું જે બધામાં સરખું જ છે કાંઈ કે અઘરું છે નહીં એની અંદર એકઈ જગ્યાએ ઓકે એટલે ત્રણ વિકલ્પમાં આપણે કામ કરીએ છીએ અને એમાં પછી સાતત્ય ચકાસીએ છીએ જોઈએ આપણે હવે એના પછીનું 11મું ઉદાહરણ તો 11મા ઉદાહરણની અંદર આપણે કીધું છે કે નીચે જે આપણને આ વિધેય વ્યાખ્યાયિત કરીને આપેલું છે
ઈ ક્યાં અસતત છે ઈ બધા બિંદુઓ આપણે શોધવાના છે. તો સામાન્ય રીતે જ્યારે x અસમતામાં આપ્યું છે x less than 1, x greater than 1 અને x equal to 1. 10મું ઉદાહરણ હતું એની અંદર એના જેવું જ છે, કાંઈ ફેરફાર નથી ઉદાહરણની અંદર. માત્ર x બરાબર 1 આયા હતા એને બદલે અલગથી આયા વ્યાખ્યાયિત કરીને x બરાબર 1 હોય ત્યારે 0 અલગ પાડ્યા છે. બાકી બધું સરખું જ છે. તો તમે જો અસતત ક્યાં હશે એ વિધેય તમારે લેખા વગર MCQ માં ને એમાં કરવું હોય તો તમે બહુ આસાનીથી નક્કી કરી શકો છો. જો આની અંદર તમે less than 1 માં મૂકી દો એટલે ડાબી બાજુનું લક્ષ થઈ ગયું, tends to 1 મૂકો એટલે 1 + 2 બરાબર 3, એટલે ડાબી બાજુનું લક્ષ તમને 3 મળ્યું. પછી x greater than 1 માં મૂકો x બરાબર 1 એટલે જમણી બાજુનું લક્ષ મળે 1 - 2 એટલે -1. એનો મતલબ ડાબી બાજુની જમણી બાજુનું લક્ષ છે તમને સરખું નથી મળતું. એનો મતલબ આ વિધેય છે ઈ 1 આગળ અસતત છે. બાકી બધે ઈ સતત જ થશે કારણ કે x less than 1 માટે વ્યાપક સ્વરૂપમાં તમે કરશો તો આ એક જ વિધેય હશે f(x) = x + 2 અને x + 2 છે એ બહુપદી છે. તો એ બહુપદી વિધેય હોય તો ઈ બધે જ સતત થવાનું છે. એમ x greater than 1 હશે ત્યારે પણ ઈ x - 2 છે તો ઈ પણ બહુપદી છે એટલે x greater than 1 માટે પણ સતત થશે. પણ જ્યારે 1 આગળ ચકાસતા આવીશું ત્યારે એનું ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ સરખું મળશે નહીં. તો ત્યાં એ અસતત છે એટલે સીધું જ નક્કી કરી શકો. તમારે greater than less than equal to એ છે આ લઈ શકો. આનું મૂલ્ય 3 મળ્યું હતું 1 મૂક્યા હતા ત્યારે આમાં 0 એટલે ઈ 0 1 મૂકીએ તો ઈ 0 જ રહેવાનું છે. greater than 1 છે એમાં 1 મૂકો એટલે -1 મળવાનું છે. તો ત્રણેય ભિન્ન મળ્યા. 1 આગળનું લક્ષ આપણને આ 1 આગળ આપણે જે સાતત્ય ચકાસીએ છીએ એમાં ત્રણેય આપણને ભિન્ન મળ્યા છે. એનો મતલબ કે 1 આગળ એ સતત છે. પણ આ લખવાનું છે આપણે. ઓકે, એટલે લખવા માટે આપણે આ રીતે લખવું પડશે. જેમ આપણે આગળ કરીએ છીએ એ પ્રમાણે પહેલા હંમેશા c belongs to r લેવાનું. c belongs to r લઈ અને વિકલ્પ લેવાના કે જો c less than 1 તો f(x) બરાબર c less than 1, c એટલે કે x less than 1 ત્યારે f(x) બરાબર x + 2 છે. હવે આની અંદર આપણે લિમિટ લઈએ. વ્યાપક સ્વરૂપમાં જ્યારે બતાવતા હોય ત્યારે લિમિટ હંમેશા અહીંયા tends to c લેવાની છે. આપણે tends to c f(x) બરાબર લિમિટ x tends to c વિધેય લઈ x + 2 એમાં tends to c મૂકશું એટલે c + 2. આ 10મા ઉદાહરણ જેવું જ છે, કાંઈ ફેર નથી. આ ફરી પાછું ખાલી કરું છું એટલું જ છે. f(c) બરાબર c + 2. તેથી f(x) એ x less than 1 માટે સતત છે. પછી એ જ રીતે બીજો વિકલ્પ લઈએ કે જો c greater than 1 તો c greater than 1 તો x - 2 f(x) બરાબર x - 2 લિમિટ x tends to c f(x) બરાબર લિમિટ x tends to c મૂકી દઈ x - 2 tends to c મૂકશું એટલે c - 2 તથા f(c) બરાબર પણ c - 2 મળશે આપણને. તેથી f(x) એ c એટલે કે x greater than 1 માટે સતત છે. હવે x બરાબર 1 આગળ આપણે વાત કરીએ. હવે x કે c બરાબર 1 આગળ ચકાસીએ તો c બરાબર 1 આગળ આપણે ચકાસીએ તો હવે 1 આગળ છે જો નિશ્ચિત બિંદુ આગળ ચકાસીએ છીએ અને અસમતામાં વિધેય છે તો ડાબી બાજુના અને જમણી બાજુના લક્ષ અહીંયા મેળવવા આપણે. અહીંયા નથી કે મેળવવાના. લિમિટ પણ અહીંયા tends to c tends to 1 નહીં. અહીંયા જે નિશ્ચિત બિંદુ આગળ મેળવતા હોય ત્યારે tends to 1 લેવાની છે તમારે. લિમિટ x tends to 1 નેગેટિવ f(x) બરાબર લિમિટ x tends to 1 નેગેટિવ. 1 નેગેટિવ એટલે x less than 1. x less than 1 માં છે x + 2. x + 2 બરાબર આમાં 1 મૂકશો એટલે 1 + 2 = 3 તથા લિમિટ x tends to 1 પોઝિટિવ f(x) બરાબર લિમિટ x tends to 1 પોઝિટિવ એટલે x greater than 1. x greater than 1 છે x - 2 તો x - 2 લેશું. એમાં tends to 1 મૂકશું એટલે 1 - 2 = -1. આ બાજુમાં આવે આપણે થોડું કામ કરીએ. અને હવે આ આમ તો બેયનું વિધેયનું લક્ષ જ આપણને નથી મળ્યું સમાન.
આ બે ડાબી બાજુ જમણી બાજુના લક્ષ જ સમાન નથી મેળવ્યા. f કદાચ 1 નું મૂલ્ય લખો કે ન લખો કાંઈ ફેર નથી પડતો. તેમ છતાં આપણને આપ્યું છે તો લખી નાખીએ. f(1) નું મૂલ્ય 0 છે અને f(1) = 0. તો જોઈ શકાય છે કે લિમિટ x tends to 1 negative f of x is not equal to limit x tends to 1 positive f of x is not equal to f of 1. તો આ ત્રણેય છે એ સમાન નથી મળે. ત્રણેય સમાન હોવા જરૂર નથી. કોઈ પણ બે સમાન નહીં હોય તો પણ ચાલશે. ઓકે, એટલે આ ત્રણેય સમાન નથી મળતા તો આપણે કહી શકીએ કે તેથી f of x એ x બરાબર 1 આગળ અસતત છે. અહીંથી પછી તમારે અહીં જવાનું છે. બાજુમાં આપણે કહ્યું છે. તો એકદમ સરળતાથી આપણે ચેક કર્યું. આ બે પાર્ટ છે એ કાઈ ફરક નહીં. અહીં સુધી તમે દાખલો જો અહીંથી અહીં સુધી લખ્યું છે ને એ બધું આગળનું 10મું ઉદાહરણ છે એવું લેવું છે. કોઈ ફરક નથી. ખાલી અહીંયા f(1) = 0 અલગથી વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. અસતત ક્યાં છે ઈ ચેક કરવાનું. 10મા ઉદાહરણની અંદર એની ખાલી સાતત્યતા ચકાસવાની હતી. ખાલી રકમમાં માઇનોર ચેન્જીસ છે. એટલે તમારે સમજવાનું છે કે જે માઇનોર ચેન્જીસ ની અંદર વિધેયની અંદર શું એવા ફેરફારો થાય છે કે વિધેય છે એ સતત નથી થતું, અસતત ક્યાં છે એ બતાવવાનું કે સાતત્ય ચર્ચો. આ ખાલી શબ્દો ઉપર ફોકસ કરવાનું અને સમજવાનું કે કઈ રીતે થાય છે. તો આ ઉદાહરણ 11 આપણે આખું જોઈ ગયા. હવે એના પછીનું ઉદાહરણ નંબર 12 છે. ઉદાહરણ નંબર 12 ની અંદર આપણને એક વિધેય વ્યાખ્યાયિત કરીને આપેલું છે જેની સાતત્યતા આપણે ચર્ચવાની છે. આ 0 આગળ આપણને અક્ષમતામાં વિધેય વ્યાખ્યાયિત કરીને આપેલું છે. આની પહેલા તમને કીધું હતું કે હંમેશા વિધેયની સાતત્યતા ચકાસો ત્યારે હંમેશા વિધેય છે ક્યાં સમતામાં વ્યાખ્યાયિત કરીને આપ્યું છે કે અસમતામાં વ્યાખ્યાયિત કરીને આપ્યું છે ખાસ જોવાનું. પછી જ તમારું અહીંથી રણ મેદાન ચાલુ થવાનું છે. ઓકે, તો x <0 અને x <0 અસમતામાં છે અને વ્યાપક સ્વરૂપમાં આપણે એની સાતત્યતા ચકાસવાની છે. તો વ્યાપક સ્વરૂપ હોય એટલે કે r ઉપર તો c belongs to r લેતા હવે વિકલ્પ લઈ કે જો c <0 તો f of x બરાબર x + 2. તો આપણે કહ્યું છે આગળ એ પ્રમાણે કે લિમિટ x tends to c f of x બરાબર લિમિટ x tends to c ઓકે. ચાલો મિત્રો અહીંયા છે એ રકમમાં ઇક્વલ ટુ નથી. ઓકે, ખાલી લેસ ધેન અને ગ્રેટર ધેન બે માં જ છે, ઇક્વલ ટુ માં નથી. મતલબ ત્રીજો વિકલ્પ લેવો પડશે નહીં. આપણને જેટલા ભાગ માટે વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું હોય એટલા ભાગ માટે જ આપણે એના સાતત્યની ચર્ચા કરવાની છે. એની બહાર સાતત્યની ચર્ચા નથી કરવાની. ઓકે, તો c belongs to r જ્યારે c <0 હોય ત્યારે આ રીતે. હવે અહીંયા x + 2 લેશું આપણે. tends to c બરાબર c + 2 તથા f of c બરાબર c + 2. તેથી f of x એ x <0 માટે સતત છે. પછી એ જ રીતે આપણે લઈએ કે જો c <0 તો f of x બરાબર c <0 તો f of x બરાબર -x + 2 છે. હવે એના માટે આપણે લક્ષ અને એનું મૂલ્ય મેળવીએ તો લિમિટ x tends to c f of x બરાબર લિમિટ x tends to c વિધેય લઈએ આપણે તો -x + 2 બરાબર tends to c મૂકશું એટલે -c + 2 તથા f of c આગળનું મૂલ્ય પણ એટલું જ મળશે -c + 2. તો આમાં પણ બે સરખા છે. તેથી કહી શકીએ કે f of x એ x <0 માટે સતત છે. તેથી f of x એ તેના પ્રદેશ પર, એનો પ્રદેશ છે શું છે તો કે r - 0 એનો પ્રદેશ છે, પ્રદેશ પર સતત છે. 0 આગળ વ્યાખ્યાયિત જ નથી તો આપણે કહી નહીં શકીએ 0 આગળ સતત છે કે નથી. ઓકે, એટલે એનો પ્રદેશ તરીકે કે 0 થી નાની કિંમતો અને 0 થી મોટી કિંમતો એના પ્રદેશમાં છે, 0 સિવાયની બધી કિંમતો તો એના પ્રદેશ પર સતત છે એવું આપણે કહી શકીએ. તો આ બે જ વિકલ્પમાં આપણે કામ કરવું પડે કારણ કે આમાં ક્યાંય તમે જોઈ શકો છો ઇક્વલ ટુ આપેલું નથી. તો x c <0 અને c <0 બે જ વિકલ્પ લેવા પડશે.
જો ઇક્વલ ટુ હોત તો જ આપણે ત્રીજો વિકલ્પ લેવો પડે. ઓકે, તો આઈ હોપ બધાને વ્યવસ્થિત આ પણ સમજાઈ ગયું હશે. હવે એના પછીનું નેક્સ્ટ ઉદાહરણ 13 ઉપર આપણે જઈએ. તો ઉદાહરણ 13 ની અંદર પણ એક વિધેય આપણને વ્યાખ્યાયિત કરીને આપેલું છે. તો એની સાતત્યતા આપણે ચકાસવાની છે. તો એની અંદર મિત્રો તમે જોઈ શકશો કે 0 આગળ અસમતામાં વ્યાખ્યાયિત કરેલું છે અને ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 13 માં આપણે આ રીતે વ્યાખ્યાયિત કરેલું વિધેય છે x greater than or equal to 0 અને x less than 0 માં આપણને આપ્યું છે. હવે જો અહીંયા equal to પણ છે એટલે અહીંયા પાછું ત્રણ વિકલ્પમાં કામ કરવું પડશે. જોઈ ચાલો c belongs to r લેતા જો c greater than 0 તો f of x બરાબર greater than માં x આપ્યું છે x એનું મેળવીએ આપણે કે લિમિટ x tends to c અહીંયા c જ લેવાની છે. f of x બરાબર લિમિટ x tends to c f of x બરાબર x એમાં tends to c મૂકશું એટલે c તથા f of c બરાબર c. તેથી f of x એ x greater than 0 માટે સતત છે. બીજો વિકલ્પ લઈ કે જો c less than 0 તો f of x બરાબર શું છે? c less than 0 તો f of x બરાબર x સ્ક્વેર છે. મૂકીયામાં આપણે લિમિટ x tends to c f of x બરાબર લિમિટ x tends to c f of x ની જગ્યાએ x સ્ક્વેર મૂકીએ આપણે tends to c મૂકશું એટલે c સ્ક્વેર તથા f of c આગળનું મૂલ્ય પણ આપણને c સ્ક્વેર મળશે. તો બે સમાન મેળા છે એટલે કહી શકીએ કે f of x એ x greater than 0 માટે સતત છે. એટલે બે વિકલ્પમાં આપણે જોઈ લીધું કે x greater than 0 અને x less than 0 અને less than 0 માટે સતત છે. હવે x equal to 0 ની આની અંદર આપણે ત્રીજો વિકલ્પ લઈશું x equal to 0 માટે કે જો હવે c બરાબર 0 આગળ ચકાસી. તો હવે 0 આગળ પર્ટિક્યુલર નિશ્ચિત બિંદુ આગળ તમે ચકાસો છો એટલે હવે નેગેટિવ લિમિટ પોઝિટિવ લિમિટ લેવાની અને ટેન્ડ્સ ટુ 0 લેવાનું. આ બધે ટેન્ડ્સ ટુ c અને નેગેટિવ પોઝિટિવ નથી લેવાના. આયા લિમિટ x tends to 0 નેગેટિવ f of x બરાબર લિમિટ x tends to 0 નેગેટિવ. નેગેટિવ નો મતલબ આપણે વાત કરી એમ કે x less than 0 નેગેટિવ એટલે less than 0 એટલે કે એનાથી નાની કિંમત. તો less than માં છે x સ્ક્વેર તો અહીંયા x સ્ક્વેર લેશું પણ tends to 0 મૂકશું એટલે 0 થઈ જશે. તથા હવે જમણી બાજુનું લક્ષ લિમિટ x tends to 0 પોઝિટિવ લિમિટ મેળવીએ f of x બરાબર લિમિટ x tends to 0 પોઝિટિવ. 0 પોઝિટિવ નો મતલબ થાય x greater than 0. તો x greater than 0 છે એ અહીંયા છે. f of x બરાબર x આપ્યું છે તો આમાં x મૂકશું આપણે. હવે tends to 0 મૂકશું એટલે e પણ 0 થશે. ઓકે એટલે ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ્ય સમાન મળી ગયું છે આપણને બે. હવે x equal to 0 અહીંયા છે f of x બરાબર x માં તો એની અંદર આપણે 0 મૂકવાના અને f of x બરાબર x માં x બરાબર 0 લેતા f of 0 બરાબર 0. તો જોઈ શકો છો મિત્રો કે અહીંયા 0 આ 0 અને આ 0. x બરાબર 0 આગળનું ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને 0 આગળનું મૂલ્ય ત્રણેય સમાન મળ્યા. એનો મતલબ શું થયો મિત્રો કે વિધેય છે એ 0 આગળ સતત છે. આ બાજુમાં લખી દઉં. તેથી f of x એ x બરાબર 0 આગળ સતત છે. તો આખું વિધેય મિત્રો ક્યાં સતત થયું કહેવાય? તો કે આખું વિધેય છે ઈ ધન સંખ્યા માટે ઋણ સંખ્યા માટે અને 0 બધે જ સતત થઈ ગયું મતલબ કે આખા r ઉપર સતત થયું. તેથી f of x એ r પર સતત છે. તો બધાને વ્યવસ્થિત રીતે ત્રણેય વિકલ્પ સમજાઈ ગયા હશે. તો આપણું 13મું ઉદાહરણ હતું. એકદમ ઈઝી છે. ખાલી વિકલ્પ પ્રમાણે તમારે લખાણ કરવું પડે આપણે થોડું પણ એકદમ સહેલું છે. બધામાં એક સરખું કામ કરવાનું છે. ઓકે પણ થોડું કાળજી સાથે કામ કરવાનું. ક્યાંય કશું લખવામાં કે ક્યાંય મિસ્ટેક ન થઈ જાય ધ્યાન રાખવાનું. એક વખત તમારી સામે આખી સ્ક્રીન રાખું છું કે જેથી કરીને તમે નોટ ડાઉન કરી શકો. સો પ્લીઝ મેક એ નોટ.